ગાઈસ બાપુ આપણને આ જંગલની અંદર લઈ જાય છે અને બાપુ કહે છે કે 80% આ જંગલની અંદર દીપડાએ મારણ કરેલું છે. એની खोपड़ी यहाँ पड़ी है. यहाँ से आता बाबू जंगल है ना, इधर से आया, इस पर ठेकड़ा मार दिया उसने पर दीवार पे, नीचे कूद के बाद बच्चा लेके बाहर निकल गए. ये आखा मांडव के राजा भी है, थान 84 के भी है. इनसे मोटा दादा कोई हो भी नहीं सकता, ना हुआ है, होगा तो वो नहीं रहेगा पृथ्वी पे. हाय गाइस, तो मैं हूँ सोनू और आप देख रहे हैं सोनू द गुज्जू ट्रावेलर. તો આજે તમને પાંચાળ ધરતીની ઉપર એક એવી જગ્યા લઈને આવી ગયો છું કે જ્યાં દીપડાઓનો વસવાટ છે અને વન્ય પ્રાણીઓ અહીંયા ખૂબ જ રહે છે, કે જે હિંસક પ્રાણીઓ કહેવામાં આવે છે. અને અહીંયા ઘણા બધા કિસ્સાઓ બની ગયા છે કે જેને દીપડાઓ દેખાય છે. અને તમે આ બોર્ડ જોઈ શકો છો કે અહીંયા જો દીપડાઓનું સાવચેતીનું બોર્ડ મારેલું છે. અને ગાઈઝ આ છે બાંડિયાબેલીનું જંગલ અને મારી પાછળ તમને જે દેખાય છે બાંડિયાબેલીનું મંદિર છે ને. આ જંગલની તો વાત તમને કરું તો થાનગઢની અંદર આવેલું છે ને થાનગઢથી ખાલી ફક્ત 5 કિલોમીટરના અંતરે રૂપાવટી ગામની બાજુમાં આ બાંડિયાબેલીનું મંદિર આવેલું છે. તો આ મંદિર વિશે હું તમને જણાવીશ અને ત્યાંના બાપુ સાથે તમને વાત કરાવીશ અને તમને આ મંદિરનો ઇતિહાસ જણાવીશ કે આ બાંડિયાબેલીનું નામ કેવી રીતે અહીંયા પડ્યું છે. ગાઈસ તો ચાલો ગાઈસ આપણે જાણીએ આ મંદિર વિશે અને મંદિરનો ઇતિહાસ જાણીએ અને અહીંયા આ વન્ય પ્રાણીઓ આપણને દેખાય છે કે નહીં એ આપણે જોઈએ. આપણે અંદર જંગલની અંદર પણ જઈશું અને જોઈશું કે ત્યાં વન્ય પ્રાણીઓ છે કે નહીં. તો ગાઈસ અત્યારે આવી ગયા છે બાંડિયાબેલીના જંગલની અંદર અને તમને બતાવું કે અંદરનો નજારો કેવો છે જંગલનો. આ તમે જુઓ એકદમ ગાઢ જંગલ, એકદમ ગીચ જંગલ છે. અને આવા જંગલની અંદર તમારું પર્સનલ વ્હીકલ હશે તો જ તમે આની અંદર આવી શકશો, નહીં તો તમે આની અંદર ફસાઈ જશો, કેમ કે ખાલી બાઇક જાય એટલો રસ્તો છે નાનો એવો. આ તમે જોઈ શકો છો. અને તમે જો ઠેર ઠેર જગ્યાએ બોર્ડ મારેલા છે કે વન્ય પ્રાણીઓથી સાવધાન, કેમ કે અહીંયા દીપડાઓ, સિંહ અને ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જે રસ્તા ઉપર, રોડ ઉપર ચાલીને જાય છે. તો જ્યારે પણ આવો તો તમારી સેફટીમાં આવજો. આ ગાઈસ તમને બતાવું, જો આ રોજડું છે, જો સામેની સાઈડ તમે જો સામે રોજડું છે. જો અમુક જો આપડી જવા દે કાં બાજુ આવે ગઈ જાય. અહીંયા જો તમે ઝરખનું બોર્ડ મારેલું છે. અહીંયા ઘણા બધા વન્ય પ્રાણીઓ, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે અને જંગલી પ્રાણીઓ કે જે તમને હાનિ પહોંચાડી શકે છે. એટલા માટે તમે તમારી સેફટીમાં આવજો ગાઈસ, કેમ કે અહીંયા સેફટી પર્પઝ માટે કોઈ વસ્તુ નથી અને અહીંયા નેટવર્કનો પણ પ્રોબ્લેમ છે. એટલે તમે અહીંયા આવશો તો નેટવર્કના ઇસ્યુ બહુ રહેશે, એટલે તમે કોઈ જગ્યાએ કોઈને ફોન પણ નહીં કરી શકો. अरे भला मन तो बोलेगा, कोई बोलेगा नहीं. मन तो बोलेगा कि भाई वहाँ गए तो पानी वानी का तो नहीं पूछा. नारायण अब जितना आप ठंडा पी सको तो ठंडा पी लो, नॉर्मल ले लो, चलेगा ठंडा उतना. ગાઈસ બાંડિયાબેલી આવ્યા છીએ અને અહીંયાના બાપુ જે છે એમને અત્યારે અમને પાણીને એવું પીવડાવ્યું. ફૂલ એકદમ ખૂબ જ એમનો સ્વભાવ સારો છે અને અમારા માટે એક બિલ્લું એમને તોડીને લાવ્યા છે અહીંયાથી, આ જંગલમાંથી. અને બિલ્લાનો રસ અત્યારે અમને કહે છે કે બનાવીને તમે પીઓ. અને બહુ એમનો સ્વભાવ સારો છે કે તમને કોઈ પણ જગ્યાએ જાઓ તો તમને આવકારો સારો મળવો જોઈએ. તો એ અહીંયા એકદમ ગુડ છે, એકદમ બેસ્ટ છે. એમનો આવકારો એકદમ ખૂબ જ સારો છે. એટલે અમે અત્યારે જો અંદર જઈએ છીએ અને બિલ્લાનો રસ પીએ છીએ. આ એમનો આશ્રમ છે, તમે જોઈ શકો છો આખો, અને એમની જગ્યા છે. અને અમારા શિવમભાઈએ જો બિલ્લું હાથમાં પકડી લીધું છે. બિલ્લાનો શરબત બનાવવાનો છે. જો 1.5 થી 2 કિલોમીટર અંદર જંગલની અંદર છે, તો પણ તમે જુઓ કે અહીંયા બધી જ સામગ્રી અવેલેબલ છે. અને શિવમભાઈ બિલ્લું તોડે છે.
આપણે બિલ્લું તો કોઈ દિવસ ટ્રાય નથી કર્યું, આ ફર્સ્ટ ટાઈમ આપણે પીશું કે કેવું લાગે છે. જો બિલાને આવી રીતે તોડવાનું હોય છે અને અંદરથી આ જે પણ બી છે એ બી કાઢીને પછી આનો રસ બનાવવાનો હોય છે. આ જે વસ્તુ છે ને એનો. જો ભાઈ અમારા શિવમભાઈએ તો ઘરે બનાવીને પીધેલો છે, આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાના છે. એટલે સાચે આજુ કહેજે શિવમ કેવો લાગે છે. તમે કહેજો મને પીધા પછી એટલે આમ કેવો એનો ટેસ્ટ કેવો હોય, ગળ્યો હોય છે, મીઠો હોય છે કે આનાથી તમારા ગરમીનો કોઠો હોય એ તમે દૂર થઈ જાય છે. જો ભાઈ આ નવું જાણવા મળ્યું છે આપણને કે આનાથી તમારો કોઈ ગરમ કોઠો હોય, ગરમીનો કોઠો હોય તો એ તમને ઠંડકમાં રાહત આપે છે. આ તમે જોઈ શકો. બાપુ એ કહે છે, જો બાપુ કે ઔષધિ છે એટલે આ ઘણી બધી બીમારીઓ માટે કામ લાગે છે. આ ઔષધિ છે એક પ્રકારની કે જેમાં તમે આનો રસ બનાવીને તમે પીવો એટલે તમને ઘણા બધા રોગો દૂર થાય છે આનાથી. કે જ્યાં જો તમે બાપુનો આશ્રમ છે અને આશ્રમની અંદર આપણે આવી ગયા છે અને આપણે શરબત બનાવ્યું છે. જો તમે બિલ્લાનું ત્યાં જે પીવાના છે અને આ બાપુની આ જગ્યા છે તમે જોઈ શકો છો. આ ઘણી બધી જૂની ઐતિહાસિક વસ્તુઓ પડી છે, એ ઘણા વર્ષો જૂની છે. આ તમે જુઓ ચરણ પાદુકા છે, ઘણા બધા આના શંખ છે. આ તમે ઘણી બધી જો પુસ્તકો પડી છે અને બાપુ અલગ અલગ જે સિદ્ધ થઈ ગયા સિદ્ધ પુરુષ છે એ લોકોના અહીંયા ફોટા છે તમે જુઓ. અને આ તમે જો નાગની કાચડી છે, નાગની કાચડી એટલા માટે રાખી છે કેમ કે અહીંયા બાંડિયા બેલી એટલે એક નાગ દેવતાનું મંદિર છે, એટલા માટે આ કાચડી આ મંદિરની અંદર રાખેલી છે તમે જોઈ શકો છો. હા ગઈ છે તમે જો નાની નાની ચકલીઓ તમે જો અહીંયા દાણા પડ્યા છે એમાં ખાય છે તમે જો. અને અહીંયાનું વાતાવરણ એકદમ એટલું નેચરલી છે કે ગાઈઝ અહીંયા તમે આવશો કોઈ ડિસ્ટર્બન્સ નહીં લાગે તમને. તમે જો ચારે બાજુ પક્ષીઓ છે એનો અવાજ તમને ઝીણો ઝીણો આવશે, આ તમે જોઈ શકો છો. અને કેટલું નેચરલી વાતાવરણ છે. બારે બજારમાં તમે જુઓ કે બારે સિટીમાં તો 46 ડિગ્રી તાપમાન હોય છે, પણ અહીંયા તમે આવશો એટલે તમને એકદમથી ઠંડકવાળું વાતાવરણ લાગશે કેમ કે અહીંયાની ગ્રીનરી જુઓ તમે. હજી ચોમાસું સ્ટાર્ટિંગ છે અને સ્ટાર્ટિંગના ચોમાસામાં જે આટલી બધી ગ્રીનરી છે તો હજી થોડો ઘણો વરસાદ પડશે એટલે અહીંયાનો માહોલ પછી ઓર જામશે. તમે જોઈ શકો છો પાછળ કે અહીંયા તમે જો પાછળ જગ્યા છે અને અહીંયા મંદિરો છે. આ આપણા નાના નાના મિત્રો છે. હાય કર દો, હાય કર દો ભાઈ. કેમ છો? મજામાં? મજામાં ને ભાઈ? અહીંયા શું કરો છો તમે? સફાઈ કરવા આવ્યા છો? હા, કેટલા ટાઈમથી હોન્ડા લઈને આવો? અહીંયા ખાલી સેવા કરવા આવો? કેટલા ટાઈમથી સેવા કરો તમે? ટૂંકમાં તમે જ્યારથી હવજણા થયા ત્યારથી અહીં સેવા કરો છો. ભાઈ આ નાના મિત્રો જો આપણા અહીંયા બાંડિયા બેલીના મંદિરની અંદર સેવા કરે છે અને બાજુના ગામમાં રહે છે, અહીંયાથી ખાલી બાઇક લઈને ખાલી ફક્ત સેવા કરવા માટે આવે છે. ધન્યવાદ છે ભાઈ તમારો કે તમે સેવા કરો છો. આ શું નામ તારું ભાઈ? કિશનભાઈ. તારું? ભાઈ આ કિશનભાઈ અને મયુરભાઈ બંને આ મંદિરની સેવા કરે છે. ધન્યવાદ છે અમને કે તમે સેવા કરો છો. ભાઈ એક મનીષભાઈ પણ છે. 3 મિત્રો અહીંયા આવ્યા છે અને 3 મિત્રો આ મંદિરની સેવા કરે છે. બોલો, અંદર આવો મનીષભાઈ. મનીષભાઈને થોડીક શરમ લાગે છે. હવે એમના ત્રીજા મિત્ર છે મનીષભાઈ. મનીષભાઈ પણ અહીંયા સેવાનું કામ કરે છે અને બાજુના ગામમાં રહે છે. મનીષભાઈ વન્ય પ્રાણીઓ હોવા છતાં પણ આ લોકો અહીંયા સેવા કરે છે. નાના એવા હજી છે પણ તો પણ અહીંયા સેવા કરે છે. સારું કહેવાય છે. તમે જોઈ काले फिर भी अपन नहीं हट रहा है, दादा ऊपर से जाए देखो संघर्ष करना पड़ता है तब आगे पहुंच पाओ. ગઈ જા જંગલમાં દીપડો વધારે છે ને બાપુ એવું કહે છે કે દીપડો આ જગ્યાએ આવ્યો હતો ને આજે ગૌશાળા છે એમાં એક વાછડાને એ પકડવા જતો હતો અને બાપુ એને બચાવવા માટે ગયા એટલે બાપુને 2-3 નખ મારેલો છે. 2-3 નખ મારીને એટેક કરેલો છે. બાપુના પીઠમાં પણ એમને નખના જે કહેવાય ને કે દેખાય નિશાનો છે અંદર. હવે આપણે પાછળ જઈએ મંદિરની પાછળ. 80% બાપુ એવું કહે છે કે ત્યાં દીપડા જોવા મળશે
જો ગાઈસ દીપડા જોવા મળશે તો આપણે તમને બતાવીશું. તો ત્યાં સુધી આપણે વિડીયોમાં બન્યા રહો અને વિડીયો આપણે તમે ત્યાં લઈ જઈએ પાછળ અને અંદર જોઈએ કે ત્યાં પાછળનો નજારો કેવો. ભાઈ શિવમભાઈ ડાંગ લઈ લીધી છે હાથમાં, કેમ કે અહીંયા દીપડાઓનું થોડુંક વધારે ઓલું છે એટલે આપણે આ લાકડી તો જોડે રાખવી પડે. कहाँ खबर भैया क्यों डाल दिया है? देखो तकलीफ है उसे. कहाँ से प्रेम करने आई वो हमसे? એ તમારી યારે નહીં બાપુ યારે. ગાઈસ બાપુ આપણને આ જંગલની અંદર લઈ જાય છે અને બાપુ કહે છે કે 80% આ જંગલની અંદર દીપડા છે. તો જોઈએ આપણે દેખાય છે કે નથી દેખાતા. ગાઈસ આ બધા પાંડવ કાલીના અવશેષો છે, બાપુ આપણને બતાવે છે અને અંદર લઈ જાય છે. હા હા જો ગાઈસ આ તમે જો દીપડાએ અહીંયા મારણ કરેલું છે, એની ખોપડી અહીંયા પડી છે. ગાઈસ આ બાપુ આ જગ્યાએ લઈને આવ્યા આપણને. જંગલ છે આખું. આવડા કાંટા કરી જાય જો દેખાડો ભાઈ આવડા કાંટા કરી જાય એવી છે ભાઈ. હા સાચી વાત છે. ભાઈ અઘરો રસ્તો છે. તમે જુઓ કે જંગલોની અંદર આવા બધા બાવળિયાની અંદર આપણે આવ્યા છીએ અને અહીંયા બાપુ કહે છે કે તમને 80% અહીંયા દીપડો જોવા મળશે. એટલે તમે જુઓ ગાઈસ કે એવા લોકેશન ઉપર આવ્યા છીએ કે આવા લોકેશનમાં તમારે જવાનું તો શું પણ આવો વિચાર પણ ન આવે કે આવા લોકેશનમાં. આ બાંડિયા બેલીની પાછળનો જે ભાગ છે આ એ જગ્યા છે આખી. આ તમે જો આખું જંગલ છે. જુઓ ખાલી એક દીપડો જોવા માટે તમે જો કેટલું બધું રિસ્ક લઈને આપણે જઈએ છીએ, કેમ કે કંઈક તમારે જોવું હોય તો રિસ્ક તો લેવો જ પડશે. એટલે આ તમે જો આખી જગ્યા છે અને સુમસાન એરિયો છે. આ જગ્યાએ તમને કંઈ જ જોવા નહીં મળે, પણ બાપુ જોડે છે એટલે થોડી હિંમત છે આપણને. બાકી તો આ જગ્યાએ આવવાની આપણી હિંમત ન થાય ભાઈ. ભાઈ લોકેશન કંઈક અલગ આવ્યું છે આગળથી. અઘરા લોકેશનમાં બાપુ લઈ જાય છે આપણને. जंगल है ना, इधर से आया, इस पर ठेकड़ा मार दिया उसने पर दीवार पे. नीचे कूद के बाद बच्चा लेके बाहर निकल जाता. ભાઈ આ ગૌશાળા છે, અહીંયા તમે જોઈ શકો છો આ ગૌશાળા છે. અને બાપુ એવું કહે છે કે આ જે જગ્યા દેખાય છે ત્યાંથી એ કૂદકો મારીને પેલી બાજુ સાઈડ જાય અને ત્યાંથી જે નાના વાછરડા છે એને ઉપાડીને અહીંથી લઈ જાય છે અને આ જંગલની અંદર જતા રહે છે. अरे देखो ना वो बच्चा देखा है ना, तो वो सामने बाथरूम है ना, હા वहाँ से જો આ બારીની અંદર તમને વાછરડું દેખાય છે નાનું એવું, देख लेता है. એ અહીંથી જોઈ લે છે, અહીંયાથી એ જોઈ લે છે અને રાહ જોવે છે ને પછી અહીંથી કૂદકો મારીને અંદર જાય છે અને વાછડાઓને લઈ જાય છે. અહીં તમે જોશો माथा तो तुमको मिला ही. હા ઓ માથા. આપણે હમણાં ખોપરી જે જોઈ છે એ આ બધા નાના વાછરડાઓને એ મારણ કરીને પછી ત્યાં ફેંકી દે છે. अब पांडवों की लगा ये बाल है जो पांडवों का है, ये जो आप खड़े ना इसके नीचे. હા આ આખો વડ તમને જે દેખાય છે ને એ પાંડવોએ રોપેલો છે. એ સમયનો આખો આ વડ છે. તમે જુઓ કે એની ડાળીઓ કેટલી ફેલાઈ ગયેલી છે, તમે જોઈ શકો નીચે આખી. તો ગાઈઝ અત્યારે આવી ગયા છીએ બાંડિયા બેલીના જંગલની અંદર અને અહીંયા જે કુંડ છે એને દ્રૌપદી કુંડ કહેવામાં આવે છે અને એમના વિશે આપણે ભાઈ જણાવશે. શું નામ તમારું? ગોપાલભાઈ મોરી. હવે આ જગ્યા બાંડિયાબેલીની છે. બાંડિયાબેલી દાદાની 7 ભાઈઓ છે. ઓકે સૌથી મોટા ભાઈ છે વાસુકી દાદા, બરાબર એના પછી બાંડિયાબેલી દાદા બરાબર. જે અત્યારે આપણે માંડવીડમાં છે. ત્રીજા નંબરે ચાંદરેલી દાદા ચાંદરલિયા છે. ચંદ્રજી
ચોથા નંબર ચરમારિયા દાદા જે ચોકડીમાં છે. ચોકડીમાં પાંચમા દાદા જે છે એમના ભાઈ એ ભુજિયા દાદાથી ઓળખાય છે, જે ભુજિયા ડુંગર ઉપર છે. ઓકે છઠ્ઠા દાદા છે તલસાણિયા કરીને ગામ છે લખતર પાસેનું, ઓકે એ તલસાણિયા દાદા. અને સાતમા નંબરના ભાઈ છે એ ઢવાણા કરીને છે લખતર પાસે આવેલું. ઓકે એમાં 7 ભાઈઓ છે. ઓકે સાતભાઈ અને જે આદિ અનાદિ છે ને સ્કંદ પુરાણમાં આનો ઉલ્લેખ છે. ઉલ્લેખ છે. અને આ જગ્યા છે એ વર્ષો જૂની છે. અને આ અને કુંડ આ જે પડખે જે કુંડ છે એ દ્રૌપદી કુંડ તરીકે ઓળખાય છે. ઓકે પાંડવો અહીંયા આવેલા છે. અને ઘણા બધા એવું કહે છે કે આ કુંડમાં નાહવાથી તમારા ચામડીના કોઈ પણ રોગ હોય તો એ આ દૂર થઈ એ જાય લોકો આયકા છે નાવાથી ચામડીના દર્દ. છે. લોકો એક એવી છે કે ભાઈ આની અંદર જો તમે નાહવાથી આની અંદર સ્નાન કરવાથી તમારા ચામડીના કોઈ પણ રોગ હશે એ મટી જશે. આ દ્રૌપદી કુંડ છે અને શ્રાવણ માસની અંદર અહીંયા ખૂબ મહત્વ હોય છે. સોમવારના દિવસે ઘણા બધા લોકો આજુબાજુના ગામથી અને ઘણા બધા દૂરથી પણ અહીંયા દર્શન કરવા માટે આવે છે. અને આ બાંડિયાબેલી દાદા કહેવાય છે. આ બાંડિયાબેલીનું જંગલ છે ને આ માંડવ વન કહેવામાં આવે છે. 700 વર્ષ પહેલાંનો આનો ઇતિહાસ છે. બરાબર. જો કે આ સ્કંદ પુરાણમાં આવેલ છે, વાસુકી દાદા સ્કંદ પુરાણમાં છે એનો ઉલ્લેખ. અને ઘણા બધા 7 ભાઈઓ સગા અને છે. ઘણા બધા કહે છે કે અહીંયા દીપડા અને વન્ય પ્રાણીઓ અહીંયા વન્ય પ્રાણીઓ છે 10 થી 15 જેવા દીપડાઓ છે. બરાબર. અને 8, 10 થી 15 જેવા જરાક પણ છે. જરાક પણ સૌથી વધારે 3 થી 3.5 હજાર મોર છે. 3 થી 3.5 મોર. હા આજુબાજુ ભાઈ 3 થી 3.5 મોર છે આ જંગલની અંદર. અને દીપડા હોવા છતાં પણ આ 3000 મોર ને જંગલે સાચવા છે એ બહુ સારી વાત કહેવાય. કેમ કે દીપડા લગભગ વન્ય પ્રાણીઓના જે મતલબ જે નબળા પ્રાણીઓ એને ખાવાનું એનું મારણ કરતા હોય છે, એમ છતાં પણ 3000 મોર છે એ સારી વાત કહેવાય છે. ગાઈઝ બાપુએ પરાણે આપણને જમાડવા બેસાડી દીધા છે અને કીધું છે કે તમારા લોકોને અહીંથી જમ્યા વગર જવાનું નથી. એટલે જો આપણે પંગતમાં બેસી ગયા છે અને આ બધા લોકો જમે છે. બાપુનો આગ્રહ જેવો હતો, આવીને તરત જ જેવા અમે અંદર એન્ટર થયા એટલે તરત જ બાપુએ સીધા બટેકા બાફવા મૂકી દીધા અને એવું કીધું કે બપોરે જમ્યા વગર તમારે જવાનું નથી. એટલે અમે જમવા બેસી ગયા છે. બાપુએ જે પણ ભોજન આપ્યું છે એ અને સુગંધ આની એકદમ જોરદાર આવે છે ગાઈઝ. તો ચાલો આપણે બાપુએ જે પણ આપણને પ્રસાદી જમાડી છે એ આપણે જમી લઈએ. ગાઈઝ આ વીડમાં આ જંગલમાં આવું જમવાનું તમને સ્વાદિષ્ટ મળી રહે તો એનાથી વધારે બીજું શું જોઈએ. તમે જો કેટલી બધી વસ્તુ છે, કેરી છે, બટેકાનું સબ્જી છે અને આટલી બધી રોટલી બાપુએ જાતે બનાવેલી છે. બાપુની કેટલી મહાનતા છે તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે તો એ ભૂખા પેટે ના જવો જોઈએ. આ જંગલની અંદર ભલે અહીંયાથી નજીકથી હોય કે દૂરથી હોય પણ એ જેમાં વગર ના જવો જોઈએ એવો બાપુનો ધ્યેય છે. ગાઈઝ બાપુએ સરસ મજાના જમાડા બપોરનું ભોજન જે બાપુએ કરાવડાવ્યું અને એમાં વર્લ્ડ લેવલની છાશ હતી. ભાઈ આવડો મોટો થયો પણ આવી છાશ મેં ક્યારેય નથી પીધી. એ આવા વીડવાળા વિસ્તારમાં તમે જુઓ કે આખું જંગલવાળો વિસ્તાર છે ને અહીંયા આવી છાશ મળવી એ બહુ અદ્ભુત વાત કહેવાય. ભાઈ જમવાની જોડે છાશ હોય એટલે બધું પૂરું થઈ જાય. બાપુનો દિલથી ખૂબ ખૂબ આભાર કે બાપુએ અમને આવું ભોજન કરાવડાવ્યું. ગાઈઝ મંદિરનું સ્થાનક તમને બતાવું કે જે બાંડિયાબેલી દાદા કહેવાય છે, દાદાનું સ્વરૂપ કેવું છે તમને બતાવું છો ગાઈઝ. ઓમ નમો નારાયણ. ओम नमो नारायण। बांडियाबेली दादा भी हैं, या आखा मांडव के राजा भी हैं, ओके थान 84 के भी हैं। इनसे मोटा दादा कोई हो भी नहीं सकता, ना हुआ है, होगा तो वो नहीं रहेगा पृथ्वी पे। ये तो महादादा है, महादादा है, सबसे बड़ा है? दादा। इससे बड़ा लक्ष्मण जी का रूप है जी ऐसा तो है नहीं कि शेषनाग है, शेषनाग लक्ष्मण जी हैं जी और लक्ष्मण जी राम जी के भैया हैं, भैया है तो उनसे मोटा दादा तो कोई है नहीं। परशुराम जी से बोला था हमने, जी। है जी तो इनसे बड़ा कोई दादा नहीं बड़ा है। कोई दादा नहीं है। इसलिए भैया इस पूरे आखा मांडव के राजा जी हैं। कभी यहाँ किसी को नांग नहीं काट सकता है, झिपड़ा भी नहीं मार सकता है। हमारी गाय को जरूर मार का तब मांस खाने का वो है। तो मांस खाने के लिए आते बाकी पांडव जब से यहाँ आए तब से ही दादा की पूजा सेवा चल रही है। पांडव माता द्रौपदी ने उनको पूजा,
तो जब से द्रौपदी पूजती आई तब से भैया यहाँ प्रकृति से सब लोग यहाँ थान के जितने आजू बाजू के गांव हैं वो सब लोग दादा को पूजने आते हैं। थान के भी आते हैं, रूपा बड्डे की तरह किया 84 का, मैंने बोला आपका थान 84 का राजा है। 84 गांव के लोग यहाँ इनके साड़ों में आते हैं और सबकी मनोकामना को पूर्ण करते हैं। ऐसा नहीं कि इनके पंग लगाया कोई अपने इच्छा से बोल जाए, तो ये ऐसा नहीं है, उनकी इच्छा पूर्ति करने वाला है ये। और बापू इनका नाम बांडिया बेली का? बांडिया बेली का नाम ऐसे पड़ा, दादा पोता से अपनी गाय के पीछे घूम रहे थे तो पग पड़ा उनका, तो पग से पूंछ कट गई तो दादा बाड़ा है। ओके। बाकी वो उसमें उनके टाइम में नहीं, पांडव के टाइम में पूरे ही थे, ये अभी बीच में कटक थी। तब बांडिया बेली, वो बेर तो सामने वो है, उसको बेर बोला, दादा है बाड़ी। जब भी आते हैं कट गए इसलिए उसको बाड़िया बेर, बेर सामने है ना वो पांडव बेर, पांड्या बेली बेर वो है और बाड़िया है दादा अपने। जब आते हैं तो पूंछ नहीं होती है, तो दादा को बाड़िया बेर बोला जाता है। बाकी दादा की देखो 50-100 गाय भी है, 30-40 खोटिया भी है, वो सब आनंद कर रहे हैं उनकी सानत में। ऐसा तो है नहीं कि कोई भूखा मरा। आप भी देखो कितना माल पानी पड़ा है, देखो मोर पक्षी पोपट देखो इधर कितना सैन पड़ा हमारे पास, 50 थैली से ऊपर सैन पड़ा, हजारों मोरला सामने। 2-4 तो आपको खबर आ जाए तो हमारे पास में रात एक मोरला तो हमारे पीछे पीछे घूमता है, पीछे पीछे घूमता है, दूध पीने जाता है, गौशाला जाएंगे। अभी तो तड़का है, बैठा है पीछे, थोड़ा ठंडा हो जाए फिर आप यहीं आएगा, जहाँ हम रहेंगे वहाँ साल होगा उसके सामने खड़े। अब थोड़ी बहुत तो देखो ऐसी उतार चढ़ा की बात तो चलती है, लेकिन ये सब ऐसा ही है। राजा तो राजा है भैया। તો ગાઈઝ આ હતું આ બાંડિયા બેલી દાદાનું મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટમાં એકવાર જરૂરથી જણાવજો। અને દાદાનો ઇતિહાસ જેમ બાપુએ જણાવ્યા મુજબ કે દાદા એકવાર અહીંયાથી નીકળ્યા ત્યારે ગાયનો પગ એમની પૂંછડી ઉપર પડતા એમની પૂંછડી કપાઈ ગઈ, ત્યારથી એમની પૂંછડીના લીધે બાંડિયા કહેવાણા અને બાંડિયા બેલી દાદા તરીકે પૂજાણા છે। તો ગાઈઝ આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમે હોય તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। અને આવા નવા ઐતિહાસિક વિડીયો અમે બનાવતા રહીએ છીએ, એટલે સુરેન્દ્રનગરની આજુબાજુના ઐતિહાસિક સ્થળો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। ત્યાં સુધી જય બાંડિયા બેલી દાદા, જય માતાજી અને જય ભગવાન।